જામનગરના કલેક્ટર અને હોદ્દાની રૂએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી પરિમલ પંડ્યાએ આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે આજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી। આ પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 11 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે। ચકાસણીની તારીખ 13મી એપ્રિલ છે અને 15 એપ્રિલની સાંજ સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે। मतदान 26મી એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે અને મતગણતરી 28મી એપ્રિલે થશે। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત, જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતો અને સિક્કા નગરપાલિકાની ચૂંટણીઓ થશે। આ માટે સંબંધિત ચૂંટણી અધિકારીઓના ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે। જામનગરના વોર્ડ નંબર 1 થી 4ના ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર AR બશીર ફરજો બજાવશે, જેમનો મોબાઈલ નંબર 7405551477 છે। વોર્ડ નંબર 5 થી 8 માટે ડેપ્યુટી DDO VR માકડિયા, જેમનો મોબાઈલ નંબર 9099975675 છે। વોર્ડ નંબર 9 થી 12 માટે ચૂંટણી અધિકારી તરીકે DSO SD બારડ છે, જેમનો મોબાઈલ નંબર 7567022435 છે। અને વોર્ડ નંબર 13 થી 16 માટે ચૂંટણી અધિકારી તરીકે ગ્રામ્ય STM BA કાલરિયા છે, જેમનો મોબાઈલ નંબર 9978405182 છે। આ ઉપરાંત જિલ્લા પંચાયત માટે અન્ય 6 અધિકારી અને તાલુકા પંચાયતો માટે અન્ય 12 અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડમાં કુલ 414 મતદાન મથકો રહેશે। પુરુષ મતદારોની નોંધાયેલી સંખ્યા 2,27,364 અને સ્ત્રી મતદારોની નોંધાયેલી સંખ્યા 2,15,465 એમ કુલ મળી શહેરમાં 4,42,829 મતદારો નોંધાયેલા છે। જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 712 મતદાન મથકો છે। આ પત્રકાર પરિષદ સંબંધે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી પરિમલ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓનું જે જાહેરનામું ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તે મુજબ જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ, સિક્કા નગરપાલિકાના 1 થી 7 વોર્ડ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે। આ માટેના જે મતદાન મથકો છે તો એની વિગતોમાં મહાનગરપાલિકામાં કુલ 414 મતદાન મથકો છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 712 મતદાન મથકો છે અને સિક્કા નગરપાલિકામાં 22 મતદાન મથકો ઉપર 26મી એપ્રિલ 2026ના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જે RO જે છે કોર્પોરેશન વિસ્તાર માટેના કુલ 4 મહાનગરપાલિકાના ROની નિયુક્તિ થઈ ગયેલી છે અને એમના દ્વારા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ છે। જિલ્લા પંચાયત માટે કુલ 6 ROની નિમણૂક થયેલી છે અને તાલુકા પંચાયત માટે 12 ROની નિમણૂક થયેલી છે। સિક્કા નગરપાલિકા માટે 1 ચૂંટણી અધિકારીની નિમણૂક થઈ ગયેલી છે। મતદારોની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં 4,42,829, સિક્કા નગરપાલિકામાં 19,409 અને જિલ્લા તાલુકા પંચાયતમાં સમગ્ર જિલ્લામાં 5,26,569 મતદારો મતદાનનો અધિકાર ધરાવે છે। હાલમાં મતદાન મથકોને ફાઇનલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવેલી છે। આજરોજ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી અને આ યાદીને ફાઇનલ કરી દેવામાં આવશે। ચૂંટણીને લગતા જે કંઈ નોડલ અધિકારીઓ છે એની પણ નિમણૂક કરી દેવામાં આવેલી છે અને આ પ્રક્રિયા માટે જે જાહેરનામાઓ જરૂરી છે એ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જરૂરી અટકાયતી પગલાઓ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંપર્કમાં રહી અને લેવામાં આવી રહેલા છે। હાલમાં જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર આગામી ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે અને તમામ મતદાન મથકો પર 1 પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ ઓફિસર અને 1 મહિલા પોલિંગ ઓફિસર અને પટ્ટાવાળાની નિમણૂક કરવામાં આવનાર છે અને 18 તારીખ સુધીમાં તમામ દરેક ચૂંટણીના જે પોલિંગ સ્ટાફ છે એને તાલીમની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। મતદારોને આપણે 2 રીતે મદદ કરવાના છીએ। આપણે એ લોકોને તાલીમ માટેના જે EVM છે એ તમામ ચૂંટણી અધિકારીઓને આપી દીધા છે
અને જિલ્લા તાલુકા પંચાયતમાં તમામ ગામોમાં આનું નિદર્શન કરવામાં આવશે. એ જ રીતે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વોર્ડમાં પણ કઈ રીતે મતદાન કરવું એ અંગેનું નિદર્શન આપવામાં આવશે. કારણ કે જ્યારે કોર્પોરેશન અને નગરપાલિકામાં દરેક મતદારને વોર્ડ દીઠ 4 મત આપી અને પછી એને રજિસ્ટર્ડ બટન દબાવવાનું હોય છે. એટલે આ અંગેના નિદર્શન સંબંધિત આરઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે, જેથી કરીને એ લોકો મતદાનના દિવસે સરળતાથી મતદાન કરી શકે. મતદાન મથકોની બહોળી પ્રસિદ્ધિ માટે આપણે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપી દીધેલી છે, જેથી કરીને દરેક મતદાનને અગાઉથી જ તે સામાન્ય રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો ગામની સ્કૂલમાં જ મતદાન મથકો હોય છે, એટલે વધારે તકલીફ નથી હોતી. પણ કોર્પોરેશન વિસ્તારમાં વધુમાં વધુ મતદારોને એમના મતદાન મથક માટેની પ્રસિદ્ધિ કરવામાં આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ઈએનટી હોસ્પિટલ, અનુભવી ઈએનટી નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ઈએનટી દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ઈએનટી હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ઈએનટી હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી.